નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સંખ્યાત્મક ગુણધર્મ જે છે એનો ચોથો મુદ્દો અભિસરણ દબાણ. અભિસરણ દબાણ જે છે સમજતા પહેલાં આપણે અભિસરણ જે છે અભિસરણ શું કહેવાય એના વિશે થોડુંક વિસ્તારથી જોઈશું. તો અભિસરણ જે છે અભિસરણમાં ખાસ જે છે પ્રસરણ જે છે પ્રસરણને આધારે સમજવામાં આવે છે. પ્રસરણ અને અભિસરણ બે અલગ વસ્તુ છે. તો આપણે કેટલીક બાબતો જે છે એ ક્લિયર હોવી જોઈએ. એટલે એનસીઆરટી બુકની અંદર બધું ડિટેલમાં આપેલું નથી. આપણે કેટલાક ઉદાહરણ જે છે ઉદાહરણનો ઉપયોગ કરીને આપણે સમજી લઈએ કે પ્રસરણ જે છે પ્રસરણ અને અભિસરણ બેના વચ્ચે શું ફરક છે. તો દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ જે છે પ્રસરણ જે છે એના દ્વારા એક પ્રયોગ જે છે એના દ્વારા સમજીએ. માની લો કે એક બીકર છે અને બીકરની વચ્ચે કંઈક મેમ્બ્રેન લગાવેલું છે. મેમ્બ્રેન એ વન ટાઈપ ઓફ પડદો છે, કોટનનું કપડું પણ કહી શકાય. તો આ બેની વચ્ચે માની લો કે એક કપડું છે. આ જે કપડું છે એ ચોક્કસ પ્રકારના કણોને એની અંદરથી પસાર થવા દેશે. એટલે આ પડદો જે છે મેમ્બ્રેન જે છે એ મેમ્બ્રેનમાં બંને બાજુએ માની લો કે એક આપેલું છે દ્રાવણ 1 કે જેની સાંદ્રતાને હું C1 કહું અને બીજું આપેલું છે અહીંયા દ્રાવણ 2 અને એની સાંદ્રતાને હું કહું C2. બરાબર. તો અહીંયા આપણે એવું પહેલેથી નક્કી જ કરી દઈએ છીએ કે C1ની સાંદ્રતા વધારે છે, C2ની સાંદ્રતા ઓછી છે. બરાબર. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે સાંદ્રતાનો જ્યારે કન્સેપ્ટ આવે ત્યારે દ્રાવ્યના અણુઓ જે છે એની સંખ્યા બાબત પર હોય છે. આપણે અગાઉ બી ચર્ચા કરેલી છે એ પ્રમાણે કે દ્રાવ્યના મોલ જેના વધારે હશે એની સાંદ્રતા વધારે હશે, દ્રાવ્યના મોલ ઓછા હશે તો એની સાંદ્રતા ઓછી હશે. તો અહીંયા સાંદ્રતા જે છે સાંદ્રતાની વાત કરીએ તો સાંદ્રતામાં દ્રાવણ 1ની અંદર દ્રાવ્યના અણુઓ વધારે હશે. એટલે કે દ્રાવ્યના અણુઓનો કન્સેપ્ટ લઈએ તો આ બાજુ દ્રાવ્યના અણુઓ વધારે છે, જ્યારે અહીંયા સાંદ્રતા ઓછી છે તો કે કોણ વધારે છે? તો કે દ્રાવક વધારે છે. તો આ બાજુ દ્રાવ્ય વધારે છે અને પેલી બાજુ દ્રાવક વધારે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે દ્રાવ્યના અણુઓ દ્રાવણ 2માં જવાની કોશિશ કરશે. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ છીએ કે દ્રાવ્ય આ બાજુ વધારે હોવાથી પડદાની પેલી બાજુ દ્રાવ્યના અણુઓ વહન કરશે. એવી રીતે આ બાજુ દ્રાવણ જે છે એની સાંદ્રતા ઓછી છે, એટલે કે દ્રાવ્યના મોલ ઓછા છે. કોના વધારે હોય? તો કે દ્રાવકના વધારે હોય. તો વધારે દ્રાવકના અણુઓ હોવાથી પ્રસરણ જે છે અહીંયા આ બાજુ દ્રાવકના અણુઓનું થવાનું. બરોબર. તો આ જે છે એકબીજામાં પ્રસરણ જે થાય છે એ પ્રસરણની ઘટના વધુ અણુ ઘટકોથી ઓછા અણુઓ તરફ વહન થવાની આ ઘટના છે. અને ઓછા અણુઓ તરફ જે વહન થવાની જે ઘટના છે એને આપણે કહીએ છીએ આ પ્રસરણ. તો કે આવું ક્યાં સુધી ચાલશે? કે જ્યાં સુધી બંને બાજુ અણુ ઘટકોની સંખ્યા એટલે કે આપણી ભાષામાં કહીએ તો સાંદ્રતા બંને સાઈડ સરખી ના થાય ત્યાં સુધી. બરાબર. તો આ જે બાબત છે એ પ્રસરણની છે. એટલે કે પ્રસરણમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા દ્રાવ્ય જે છે દ્રાવ્ય વધુ હોય, બરાબર, તો એનું પ્રસરણ 1 થી 2 તરફ થાય. 1 થી 2 તરફ. બરાબર. અને જો દ્રાવક વધારે હોય, બરાબર, કે જેની સાંદ્રતા ઓછી હોય તો એનું પ્રસરણ 2 થી 1 તરફ થાય. ઓકે. તો આ જે છે એ પ્રસરણની વાત છે. અને આપણે હવે જે જોવાની છે એ છે ઓસ્મોસિસ એટલે કે અભિસરણ. તો અભિસરણ માટે વિશિષ્ટ પ્રકારના પડદાનો ઉપયોગ થાય છે. તો પહેલાં આપણે માહિતી જે છે એ અહીંયા જોઈ લઈએ. માની લો કે આવી રીતે બે કન્ટેનર, બે જે બીકરો છે એ બીકરોને એકબીજા સાથે જોડવામાં આવે છે, અથવા એક મોટા બીકરો જે છે મોટા બીકરને એક
વિશિષ્ટ પ્રકારના પડદાથી જોડવામાં આવે છે. બંને બાજુ દ્રાવણ લેવામાં આવે છે. માની લો કે આ બાજુ આપણું દ્રાવણ છે, સોલ્યુશન જે છે સોલ્યુશન 1 કહી દઈએ ઉપર પ્રમાણે, અને આ બાજુ જે છે સોલ્યુશન કહી દઈએ 2. દ્રાવણ જે છે દ્રાવણનું નામ આપી દઈએ 2. ઉપર પ્રમાણે જ C1 જે છે એ C1ની સાંદ્રતા વધારે છે, C2ની સાંદ્રતા ઓછી છે એવું લઈ લઈએ. અહીંયા જે લીધેલો છે મેમ્બ્રેન, એ મેમ્બ્રેનને કહેવાય છે સેમી પરમિએશન મેમ્બ્રેન. સેમી એટલે અડધું, અર્ધ, પરમિએશન એટલે પસાર થવા દેવું. સેમી પરમિએશન, પરમિએશનનો મિનિંગ એવો થાય પારગમ્ય. બરોબર? તો પારગમ્ય જેને આપણે અહીંયા સ્પષ્ટ ગુજરાતીમાં એવું લખી શકીએ કે અર્ધ પારગમ્ય પડદો. અને અર્ધ પારગમ્ય પડદો જે છે એ મુખ્યત્વે 2 પ્રકારના છે, ચાહે કૃત્રિમ હોય અથવા તો કુદરતી હોય. કુદરતીમાં ખાસ કરીને બધા પ્રાણીજન્ય જે બધા પડદાઓ આવે છે એની વાત. સેલ્યુલોઝ જે છે, સેલ્યુલોઝ પણ એની અંદર લઈ શકાય. બરાબર? એ સિવાય સેલોફેન પેપર એ બધા જે છે એમાં આવશે. જ્યારે બટર પેપર જે છે, અહીંયા પશુઓનો મૂત્રાશયની જે કોથળી છે એ પણ આની અંદર કુદરતીની અંદર આવશે. જ્યારે કૃત્રિમમાં બટર પેપર જે છે એ સિવાય બહુ વખણાતું કોપર ફેરોસાયનાઇડ Cu2FeCN6 કોમ્પ્લેક્સ છે. ઓર્ગેનોમેટાલિકની અંદર આપણે ડિટેલમાં ભણવાનું આવશે. તો કોપર ફેરોસાયનાઇડ એ બેસ્ટ, સૌથી વધારે ઉત્તમ પ્રકારનું કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદો છે. બરાબર? તો અહીંયા સાંદ્રતાઓ જે છે, સાંદ્રતાઓમાં આપણને સ્પષ્ટપણે કહી શકાય છે કે અહીંયા એવા વિશિષ્ટ પ્રકારના પારગમ્ય છિદ્રો હોય છે કે જે અહીંયા ઉપર જોયું એ પ્રમાણે કે આ બાજુ સાંદ્રતા વધુ તો કે દ્રાવ્યના મોલ વધારે, આ બાજુ દ્રાવકના મોલ વધારે કારણ કે સાંદ્રતા ઓછી, તો કે દ્રાવ્યના અણુઓ જે છે એ વિશિષ્ટ પારગમ્ય પડદામાંથી પસાર થઈ શકતા નથી. બરાબર? જ્યારે દ્રાવક જે છે એ દ્રાવકના અણુઓ અહીંયા વિશિષ્ટ પડદામાંથી પસાર થાય છે. બરાબર? તો પહેલી લીટી યાદ રાખવા જેવું, પહેલી નોંધ કે શુદ્ધ દ્રાવક ના અણુઓ દ્રાવણ તરફ વહન પામે છે. બરાબર? અહીંયા સાંદ્રતા ઓછી છે તો અહીંયા આપણે એવું લખી શકીએ કે નીચી સાંદ્રતા ધરાવતા દ્રાવણ જે છે, દ્રાવણના અણુઓ ક્યાં તો કે ઊંચી સાંદ્રતા ધરાવતા દ્રાવણના અણુઓ તરફ વહન પામે છે. તો બીજી નોંધ આપણી આવી થશે કે નીચી સાંદ્રતાથી ઊંચી સાંદ્રતા તરફ અણુઓનું જે વહન થવાની ઘટના છે એને જ આપણે કહીએ છીએ ઓસ્મોસિસ, જેને ગુજરાતીમાં કહેવાય છે અભિસરણ. બરાબર? તો અભિસરણની જે ઘટના છે એ ઘટનાને આપણે અહીંયા વ્યાખ્યાયિત કરી, જેને આપણે અહીંયા અભિસરણ દબાણના કન્સેપ્ટથી વિચારવાની છે. બરાબર? તો ફરીથી નોટ્સ જે છે જોડે જોડે બનાવતા રહેજો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણો અભિસરણ દબાણ જે છે એની ઉપર લઈ જઈએ છીએ. તો અહીંયા આપણે લખીએ છીએ અભિસરણ દબાણ. અને આ જે દબાણ પ્રેશર જે છે એની સંજ્ઞા છે પાઈ. ઓકે? તો ચલો અહીંયા અભિસરણની વ્યાખ્યા એક લીટીમાં આપવી હોય તો બી આપી શકાય છે, પણ એ પહેલાં આપણે કેટલાક ઉદાહરણ જે છે ઉદાહરણને વ્યાખ્યાયિત કરવા માટે એક આકૃતિની રચના કરીએ તો ઝડપથી ખ્યાલ આવી જશે.
બહુ સિમ્પલ છે. માની લો કે આ બે પાત્રોને આવી રીતે આ પ્રણાલી મુજબ ગોઠવેલા છે. અગાઉ જે પાત્રો હતા એની જેમ થોડુંક જુદું કે અહીંયા બેને એકબીજાને નળીથી આવી રીતે બે બીકરોને જોડેલા છે અને એક્ઝેક્ટ અહીંયા વચ્ચે આપણો SPM સેમી પરમિએશન મેમ્બ્રેન કોઈ પણ એક ગોઠવેલી છે. અહીંયા દ્રાવણ ભરેલું છે અહીંયા સુધી, બરાબર, અને અહીંયા સુધી દ્રાવણ ભરેલું છે. તો આપણે અહીંયા બંને બાજુએ પિસ્ટનની વ્યવસ્થા કરેલી છે અને પિસ્ટનની વ્યવસ્થા કરેલી છે એની ઉપર આપણને ખબર છે વાતાવરણ છે અને વાતાવરણ હંમેશા અહીંયા એક વાતાવરણ એટમોસ્ફેરિક પ્રેશર જે છે લાગતું હોય છે. અહીંયા પણ શું હોય છે? એક વાતાવરણ, બરાબર. તો હવે આપણે અહીંયા લખી દઈએ કે માની લો કે અહીંયા દ્રાવણ છે, કોઈ પણ દ્રાવણ, અને અહીંયા આપણો શુદ્ધ દ્રાવક છે. ઓકે, આની જગ્યાએ એમ પણ લખી શકાય, માની લો કે આ બાજુ નીચી સાંદ્રતાવાળું કોઈ પણ દ્રાવણ લીધેલું છે અને પેલી બાજુ ઊંચી સાંદ્રતા ધરાવતું દ્રાવણ લીધેલું છે, બરાબર. તો અહીંયા આકૃતિ જે છે, આકૃતિમાં ફેરફાર આ રીતે થશે. માની લો કે આ બીકર જે છે, બીકર આપણે જે દોરીને આપેલું છે એ પ્રમાણે, અને અહીંયા બંને બીકરોને એકબીજા સાથે આ રીતે જોડવામાં આવેલા છે અને બંનેને જ્યાં જોડેલા છે ત્યાં આગળ આપણને ખબર છે એ પ્રમાણે સેમી પરમિએશન મેમ્બ્રેન અહીંયા ગોઠવેલી છે, SPM. અને આપણે અભિસરણના નિયમ મુજબ ખ્યાલ છે કે શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ, એટલે કે નીચી સાંદ્રતાથી ઊંચી સાંદ્રતા તરફ દ્રાવકના અણુઓ જે છે, દ્રાવકના અણુઓનું વહન થશે. અને દ્રાવકના અણુઓનું વહન જે છે આ દિશામાં થશે તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ પિસ્ટન જે છે નીચે આવશે અને આ પિસ્ટન ક્યાં જશે? ઉપરની તરફ જશે, બરાબર. તો એ પ્રમાણે અહીંયા આકૃતિ જે છે, આકૃતિની અંદર આપણે આ રીતની રચના કરી શકીએ. પિસ્ટન આ રીતે ક્યાં આવી જાય? આમ ઉપરની બાજુએ, અને આ પિસ્ટન જે છે એ નીચેની તરફ આવશે. તો કે આ જે ઘટના છે એ ઘટનાને આપણે કહીએ છીએ અભિસરણ, બરાબર. પણ અહીંયા આપણે અભિસરણ શબ્દ નથી સમજવાનો, આપણે શું સમજવાનું છે? અભિસરણ દબાણ. તો આ જે ઘટના છે એ ઘટનાની અંદર બંને બાજુ દબાણ કેટલું લાગે છે? તો કે એક વાતાવરણ. અને એક વાતાવરણ દબાણ જો સરખું લાગતું હોય તો પણ પિસ્ટન કેવું થઈ જાય છે? ઉપરની તરફ. કારણ કે અભિસરણમાં શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ અને નીચી સાંદ્રતાથી ઊંચી સાંદ્રતા તરફ અણુઓનું આપમેળે વહન થાય છે, સ્પોન્ટેનિયસલી છે. આપમેળે થતી પ્રક્રિયાઓમાં ડેલ્ટા જીના મૂલ્યો કેવા હોય? તો કે ઋણ હોય છે, બરાબર. તો ઋણ ઘટના જે છે એ આપમેળે થતી પ્રક્રિયા માટે છે, આપમેળે થતી પ્રક્રિયા. તો સ્પોન્ટેનિયસલી પ્રક્રિયાઓ જે થાય છે એમાંની આ એક ઘટના છે. તો ફરીથી માની લો કે આપણે આ પ્રણાલીની અંદર એવી કોઈક વ્યવસ્થા કરીએ કે જેના કારણે આ પિસ્ટન ઉપર આવે નહીં, કંઈક વધારાનું આપણે આની ઉપર દબાણ આપીએ. માની લો કે અહીંયા કંઈક વજનીય ગોઠવી દઈએ, બરોબર. ઓકે, તો અહીંયા માની લો કે વજનીય જે છે વજનીય ગોઠવી દઈએ. તો વજનીય ગોઠવી દઈશું તો આપણને ખ્યાલ છે કે આની ઉપર એક વધારાનું એક્સેસ, વધારાનું કંઈક દબાણ આપ્યું અને દબાણના કારણે આ પિસ્ટન જે છે પિસ્ટન ઉપર આવતો નથી. એટલે કે બીજા અર્થમાં કહેવું હોય તો એવું કહી શકાય કે દ્રાવકના અણુઓનું દ્રાવણ તરફ વહન અટકી જાય છે, બરાબર. તો દ્રાવકના અણુઓનું દ્રાવણ તરફ વહન અટકાવવા માટેના જે વધારાના પ્રેશર દબાણ જે છે એ દબાણને આપણે કહેવાય છે અભિસરણ દબાણ પાઈ. તો અભિસરણ દબાણ જે છે એની ટૂંકી વ્યાખ્યા આપવી હોય તો એવી રીતે આપી શકાય કે અભિસરણ થતું અટકાવવા
માટે જરૂરી વધારાના દબાણને શું અભિસરણ દબાણ પાઈ કહે છે. બરોબર. તો આવી અભિસરણ દબાણ જે છે, અભિસરણ દબાણની ઘટનાઓ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ઓકે. અને અભિસરણની ઘટના જે છે એ પણ આપણે ઘણી બધી જોયેલી છે. જો કે તમારે એનસીઈઆરટી બુકની અંદર પણ આપેલી છે કે ફૂલ જે છે ફૂલનું કરમાઈ જવું, તો ફૂલ કરમાઈ ન જાય એના માટે આપણે ફૂલ જે છે એને આપણે પાણીમાં રાખીએ તો આપણને ખબર છે કે પાણી આપોઆપ ફૂલના પર્ણો સુધી પહોંચે છે. જો ખાંડ જે છે આપણી જે દ્રાક્ષ જે છે, દ્રાક્ષને પાણીમાં નાખવામાં આવે તો પાણી જે છે એ દ્રાક્ષમાં જાય છે અને દ્રાક્ષ જે છે એ ફૂલી જાય છે. તો સૂકી દ્રાક્ષ જે છે ફૂલી જાય છે એનું ઉલટી પ્રક્રિયા. માની લો કે જે ફૂલેલી દ્રાક્ષ છે એને મીઠાના પાણીમાં નાખી દેવામાં આવે તો આપણી દ્રાક્ષ જે છે એ સુકાઈ જાય છે. તો આવા કેટલાક ઉદાહરણો છે એ બધા અભિસરણના ઉદાહરણ છે. અને અભિસરણ દબાણના પણ કેટલાક ઉદાહરણો છે. એમાં મેઇનલી આવે છે પ્રતિ અભિસરણ દબાણ, રિવર્સ ઓસ્મોસિસ. એટલે કે અહીંયા એવું કહેવાય છે કે દ્રાવકના અણુઓ ક્યાં જતા હતા? દ્રાવણમાં. તો દ્રાવકના અણુઓ જે દ્રાવણમાં જતા હતા એ અટકાવે કોને? તો કે અભિસરણ દબાણે. શું કર્યું? તો કે દબાણ આપ્યું. કેટલું દબાણ આપ્યું? જેથી કરીને દ્રાવકના અણુ દ્રાવણમાં આવ્યા નહીં. પણ માની લો કે પાઈ કરતાં વધારે દબાણ આપીએ તો શું થાય? તો કે પાઈ કરતાં વધારે દબાણ આપીશું તો કે દ્રાવણમાં બે ઘટકો કયા કયા? તો કે દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્ય અને દ્રાવકમાં અહીંયા જો દબાણ વધારી દેવામાં આવે તો અહીંયા પ્રસરણ જે છે ઊંધી દિશામાં થશે. પણ ઊંધી દિશામાં પ્રસરણ થાય તો આપણે જોયું એ પ્રમાણે કે આપણો સેમી પરમિશન જે છે એ દ્રાવ્યના અણુઓનું વહન થવા દેતો નથી. ફક્ત કોનું વહન થવા દેશે? તો કે દ્રાવકના. તો કે અહીંયા દ્રાવણમાંથી દ્રાવ્ય અહીંયા જ પડ્યો રહેશે પણ દ્રાવક ક્યાં જશે? પેલી બાજુએ. તો કે અભિસરણની જે ઘટના આ દિશામાં હતી એના કરતાં વિરુદ્ધ દિશામાં જે ઘટના થાય છે એને કહેવાય છે આપણે પ્રતિ અભિસરણ, રિવર્સ ઓસ્મોસિસ. બરોબર. તે આપણે પછીની ઘટના છે. પહેલાં અભિસરણ દબાણ જે છે એની ગાણિતિક સ્વરૂપે જે છે એને આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. તો પ્રયોગોના આધારે અહીંયા એનું ગાણિતિક સૂત્ર જે છે, ગાણિતિક સૂત્ર આ રીતે સ્વીકારેલું છે પ્રાયોગિક આધારે. તો અહીંયા એવું કહે છે કે પાઈ ચલે છે સી, સાંદ્રતા અથવા તો એમ, જેને આપણે કહીએ છીએ મોલારિટી. બરોબર. અને અભિસરણ દબાણ જે પાઈ છે એ ઓલ્સો પ્રપોર્શનલ ટુ ટેમ્પરેચર, તાપમાન સાથે સમપ્રમાણમાં હોય છે. એટલે અહીંયા ટેમ્પરેચર જે છે, તાપમાન જે છે મોલારિટી, અને અહીંયા તાપમાન જે છે તાપમાન પણ એના સમપ્રમાણમાં હોય છે. તો ચલો અહીંયા ઘટના જે છે, ઘટનાને આપણે અહીંયા ભેગા કરી દઈએ તો આપણે એવું કહી શકાય કે પાઈ ચલે છે અથવા તો ઇઝ ઇક્વલ ટુ MRT. બરોબર. અને આપણને ખબર છે આર એટલે કોન્સ્ટન્ટ, જેને આપણે વાયુ અચળાંક કહેતા હતા. એવી રીતે અહીંયા આર જે છે આરને આપણે કહીશું દ્રાવણનો અચળાંક. વાયુનો અચળાંક તો ખરો જ, પણ અહીંયા દ્રાવણનો અચળાંક કહેવાય કારણ કે દ્રાવણ માટે આપણે અભિસરણ દબાણ જે છે શોધેલું છે. આના પછીના વન ટોપમાં આપણે જોઈશું કે વન ટોપ અને ફેફરે કીધેલું છે કે દ્રાવ્ય પણ વાયુની જેમ વર્તે છે. તો હાલ પૂરતું અહીંયા આર એટલે શું? તો કે દ્રાવણનો અચળાંક. એની કિંમત પણ એની જ આવે 8.314 વાતાવરણની રીતે 0.0 821. બરોબર છે. એ બધા મૂલ્યો જે છે આપણને ખ્યાલ જ છે. તો એ મૂલ્યનો ઉપયોગ એટમોસ્ફિયર લિટર પ્રતિ મોલ કેલ્વિન, બરાબર, એ પ્રમાણેનો જે એકમ છે 8.314 જે પ્રમાણે પ્રેશરનો આપેલો એ પ્રમાણે આપણે એને લઈ શકીએ. ઓકે. તો અહીંયા ચલો વ્યાખ્યાયિત આગળ કે એમ જે છે એમ એટલે સાંદ્રતા જે છે સાંદ્રતાને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ કે પાઈ બરાબર મોલ પ્રતિ લિટર. મોલ એટલે એન, લિટર એટલે કદ. તો એને આવી રીતે પણ લખી શકાય. તો નેક્સ્ટ લખીએ તો પાઈ વી બરાબર NRT.
જે આપણા આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી સાથે મળતું આવે છે. ડેન્સિટી તરફ તો પણ જઈ શકાય, બરાબર. તો અહીંયા ઘણા બધા સૂત્રો જે છે અગાઉ બી આપણે 11મા ધોરણમાં મેળવેલા છે, તો એ પ્રમાણે મેળવી શકાય. નેક્સ્ટ વધારાનું શું, તો કે વાતાવરણ દબાણ જે છે વાતાવરણમાં આપેલું હોય, બારમાં આપેલું હોય, પાસ્કલમાં આપેલું હોય, mmHg આપેલું હોય, ટોર આપેલું હોય, એ બધા તમે ફિઝિક્સમાં પણ ભણેલા છો, એટલે એમાં વિસ્તાર જે છે વિસ્તારથી ચર્ચા કરતો નથી. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ જે છે આપણો દાખલા તરફ છે. તો દાખલાઓના કેટલાક ઉદાહરણ જોઈએ એ પહેલાં બીજી એક બાબત પણ જોઈ લઈએ કે કેટલીક વખતે એક કરતાં વધારે દ્રાવણો હોય તો એક કરતાં વધારે દ્રાવણો માટે એક શબ્દ વપરાય છે આઇસોટોનિક. આઇસોટોનિકનો મિનિંગ એવો થાય છે સમઅભિસારી, અને સમઅભિસારીમાં અભિસરણ દબાણ બંને દ્રાવણોના સરખા હોય છે, બરાબર. જેમ આઇસોટોનિક જોઈએ છે એમ હાઇપોટોનિક પણ આવે છે. હાઇપોનો મિનિંગ થાય છે નાનું, ઓછું, લેસર. તો ઓછું અભિસરણ દબાણ ધરાવતા હોય તો ઓછું અભિસારી, એટલે કે માની લો કે પાઈ જે છે એ હાઇપોટોનિક છે. કોના કરતાં, તો કે પાઈ2 કરતાં. તો જે વધારે હોય એના માટે શબ્દ વપરાય છે હાઇપરટોનિક. અને હાઇપરટોનિક એટલે વધુ અભિસારી. અને વધુ અભિસારી જે છે એને આપણે દર્શાવીએ છીએ. માની લો કે પાઈ1 મોટો હોય તો અહીંયા આપણે લખી દઈએ પાઈ2 કેવા છે, નાના. જે મોટો હોય એ હાઇપરટોનિક અને નાનો હોય એ હાઇપોટોનિક, બરાબર. આ શબ્દ જે છે એ શબ્દ જરૂરી છે, તો આ નોંધ જે છે યાદ રાખજો, દાખલાઓની અંદર ખાસ પૂછાય છે. ઓકે, તો આના કેટલાક MCQS પોઈન્ટ વ્યૂ પણ પૂછી શકાય છે. દાખલા તરીકે આપણે એકાદું ઉદાહરણ જોઈએ. માની લો કે આપણે એક એવું દ્રાવણ લઈએ કે દ્રાવણ NaClનું છે, બરાબર. NaClનું દ્રાવણ ધરાવતા 3 બીકરો લઈએ, અને જે 3 બીકરો છે 3 બીકરના ઉપરથી કન્સેપ્ટ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે કોણ હાઇપર છે, કોણ હાઇપો છે, કોણ સમઅભિસારી છે, આઇસોટોનિક છે. તો કોઈ પણ મનુષ્યના માની લો કે અહીંયા રક્તકણો લેવામાં આવે, તો આ જે છે રક્તકણ છે, રક્તકણ, બરાબર. અને એની અંદર જે દ્રાવણ લીધેલું છે એ દ્રાવણ 0.9% W/V નું મીઠાનું દ્રાવણ છે, NaClનું દ્રાવણ છે, જલીય એક્વિયસ. તો એવું કહેવાય છે કે અહીંયા બંને બાજુ અભિસરણ દબાણ સરખા છે, અને અભિસરણ દબાણ સરખા હોય માટે એને સમઅભિસારી કહેવાય છે. કોઈ દ્રાવણ જે છે એનું વહન જોવા મળતું નથી. બંને બાજુ સાંદ્રતા સરખી છે, અને સાંદ્રતા સરખી હોય તો મોલની સંખ્યા પણ સરખી હોય એક જ તાપમાને, બરાબર. તો અહીંયા આપણે બીજું લેવું હોય તો એવું ઉદાહરણ જે છે લઈ શકાય. માની લો કે આને રક્તકણ જે છે, રક્તકણને 0.9% થી 0.9% W/V થી ઓછી સાંદ્રતા ધરાવતા કના દ્રાવણમાં, તો કે NaClના દ્રાવણમાં નાખવામાં આવે તો આપણને ખબર છે બહારની સાંદ્રતા ઓછી, અંદરની સાંદ્રતા વધી જાય. કારણ કે અહીંયા તો બંને સમઅભિસારી હતા. કેટલા સાંદ્રતા એ 0.9 તો 0.9% કરતાં ઓછી સાંદ્રતા હોય એટલે નીચી સાંદ્રતા કહેવાય. તો નીચી સાંદ્રતાથી ઊંચી સાંદ્રતા તરફ અણુઓનું વહન થાય. તો આ NaClના અણુઓ જે છે રક્તકણમાં જશે, અને રક્તકણો જે છે રક્તકણો શું થાય છે, તો કે ફૂલે છે. આવો MCQS પૂછાય છે, બરાબર. તો અહીંયા જે બહારનું દ્રાવણ છે એને આપણે હાઇપોટોનિક કહીશું, અને અંદરનું જે દ્રાવણ છે એને આપણે હાઇપરટોનિક કહીશું, બરાબર. તો એવી રીતે અહીંયા વિચારીએ તો માની લો કે 0.9% W/V થી કેવું હોય, વધુ સાંદ્રતા ધરાવતું કોનું દ્રાવણ હોય, તો કે NaCl. તો તમારો જે રક્તકણ છે એ રક્તકણ પહેલાં સમઅભિસારી હતો,
હવે બહારની સાંદ્રતા વધી ગઈ, અંદરની કેવી થઈ ગઈ? ઓછી, કારણ કે અહીંયા 0.9% બહારનું લીધેલું છે વધુ સાંદ્રતા ધરાવતું, અને વધુ સાંદ્રતા ધરાવતું લીધેલું છે એટલે અંદરનું જે દ્રાવણ, અંદરનો જે કોષ રસ છે એ બધો ક્યાં આવશે? બહાર. તો તમારો જે રક્તકણ છે એનું અહીંયા શું થાય છે? તો કે સંકોચન. બરોબર. તો જેવી રીતે આ ઘટના સમજાવી આવી જ દ્રાક્ષમાં પણ સમજી શકાય. બરાબર. તો કેટલાક ઉદાહરણો અગાઉ જે છે ચોપડીની અંદર, જૂની ચોપડીની અંદર પણ આપેલા છે, પણ આ એક ફેક્ટર હતો જેને આપણે અહીંયા સમઅભિસારી દ્રાવણ જે છે એના ઉદાહરણના દાખલાઓ જે છે પૂછાય છે, અને અભિસરણ દબાણ જે છે એના પણ ઉદાહરણ પૂછાય છે. તો ફરીથી નોટ્સ જે છે નોટ્સ બનાવતા રહેજો, અને આગળ જે છે દાખલા જે છે આપણે એની તરફ જઈએ. તો ઓકે, અહીંયા મેં લખેલા છે દાખલા, કેવી રીતે દાખલા પૂછાય. ફરીથી 15° સેન્ટીગ્રેડ તાપમાને 5% W/V ખાંડના દ્રાવણમાં કેટલું અભિસરણ દબાણ લાગતું હશે? પાઈ શોધવાનો છે. બરાબર. પાઈ બરાબર સૂત્ર આપણને ખબર છે, CRT અથવા તો NRT અહીંયા આવશે ભાગ્યા શું? V. અર્થઘટન 5% W/V. 5% W/V નો અર્થ શું થાય? તેનો મિનિંગ એવો થાય કે 100 ml દ્રાવણમાં 5 ગ્રામ. 5 ગ્રામ ખાંડ કેટલામાં? તો કે 100 ml દ્રાવણમાં. બરાબર. તો કદ મળી ગયું, વજને મળી ગયું, ખાંડનો અણુભાર આપણને ખબર છે. તો ખાંડ જે છે ખાંડનો અણુભાર 342. તો અહીંયા સૂત્ર જે છે સૂત્રમાં શું લખાય? પાઈ બરાબર મોલ વજન ભાગ્યા અણુભાર 342 થાય, ભાગ્યા કદ 100 ml છે, mlના આપણે લીટર કરવા 1000 વડે ભાગવું પડશે, ગુણ્યા આની કિંમત હમણાં કીધી તે પ્રમાણે 0.0821 ગુણ્યા 15 + 273 અને 5 8 288. ઓકે. તો ચલો અહીંયા આપણે ડાયરેક્ટ જે છે કેલ્સીયમની મદદથી જવાબ જે છે જવાબ જોઈ લઈએ. ઓકે. તો ચલો અહીંયા 5 ગુણ્યા 0.0821 ગુણ્યા 288. બરોબર. ઓકે. આ તો પછી લઈએ ભાગ્યા 342. બરોબર. અને અહીંયા 0.1 જેવું આવશે એટલે 3.45 જેવું આવશે. 3.45. ઓકે. એકમ જે છે 12 લઈ શકાય. તો અહીંયા જે છે આપણો આ થઈ ગયો પાઈ. નેક્સ્ટ એના પછી બીજો એક દાખલો આપ્યો છે કે 200 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતા 1.26 ગ્રામ પોલિમર પદાર્થના જલીય દ્રાવણ આપેલ હોય અને તેનું અભિસરણ દબાણ આ વખતે આપી દીધું છે વાતાવરણમાં. તો 300 કેલ્વિન તાપમાને લાગતું વાતાવરણ આટલું 300 કેલ્વિન તાપમાને લાગતું હોય તો પોલિમર પદાર્થનો શું ગણવાનો છે? અણુભાર. તો ફરીથી પાઈ બરાબર મોલારિટી અથવા તો CRT પણ લખાય છે મિત્રો. ઓકે. તો ફરીથી C એટલે સાંદ્રતા, મોલારિટીમાં લેવાની છે. તો અહીંયા આપણે આવું લખી દઈએ, પાઈ બરાબર N/V/RT. ઓકે. તો એ પ્રમાણે આગળ ગણીએ તો શું થશે? તો કે પાઈની કેટલી આપી છે? તો કે 2.6 ગુણ્યા 10⁻³ ઇઝ ઇક્વલ ટુ મોલ. તો વજન કેટલું આપ્યું છે? 1.26 ભાગ્યા શું? M. તો વજન ભાગ્યા અણુભાર થઈ ગયો. અણુભાર આપણે શું કરવાનો છે? શોધવાનો છે. નેક્સ્ટ એના પછી ભાગ્યા V. કદ જે છે કેટલું આપ્યું છે? તો કે 200 સેન્ટીમીટર ક્યુબ. તો 200 ml પણ કહેવાય, અને mlને આપણે લીટરમાં ફેરવવા હોય તો 200/1000. તો અહીંયા ગુણ્યા 0.0821 ગુણ્યા ટેમ્પરેચર 300. તો કે અહીંયા 300. ચલો સાદું રૂપ આપીએ
તો આ એમ નીચે આવશે, નીચે લઈ જઈએ તો આ બાજુ લઈ જઈએ તો શું થશે? તો કે એમ બરાબર અંશમાં શું રહેશે? 1.26 ગુણ્યા 0.0821 ગુણ્યા 300 અને એના ભાગ્યા અહીંયા 200 તો હતા જ, આ બાજુ આ નીચે 2.6 ગુણ્યા 10⁻3, ઓકે, આ જશે ઉપર એટલે અહીંયા થશે 1000, બરાબર, અને 200 જે છે 200 નીચે આવશે. ઓકે, તો ચલો ગણતરી કરીએ છીએ કેલ્સીની મદદથી. 1.26 ગુણ્યા 0.0821 ગુણ્યા 300 ગુણ્યા 1000, બરાબર, ફરીથી પાછા ગુણ્યા 1000, ઓકે, ભાગ્યા 2.6 એના ભાગ્યા 200. ઓકે, તો અણુભાર જે છે અણુભાર આપણે અહીંયા ચોક્કસ ગણી શકીએ કે પોલિમરનો અણુભાર 59,680, સોરી 59,680 ગ્રામ પર મોલ. ઓકે, તો લગભગ 60,000 બી લઈ શકાય. અને અણુભાર, પોલિમરના અણુભાર હંમેશા હજારોમાં હોય છે, હજારોની લાખો કરોડોમાં પણ હોય છે, બરાબર. જેવું પોલિમર પ્રોટીનને એ પ્રકારના હોય તો એના કરતાં પણ વધારે હોય છે. તો આ એક સામાન્ય ઉદાહરણ છે અણુભારની રીતનું. તો આના પછીનો એક દાખલો, તો અહીંયા આપેલું છે 5% W/V ખાંડનું દ્રાવણ અને આ 0.877% W/V ના યુરિયાનું દ્રાવણ સમઅભિસારી છે. ચલો, સમઅભિસારી હોય તો π1 બરાબર π2 કહેવાય. ઓકે, તો ખાંડનો અણુભાર આપેલો છે, યુરિયાનો અણુભાર શોધવાનો છે. આમ તો ખબર છે કે 60 આવે, પણ છતાંય ગણી દઈએ. ચલો, તો અહીંયા આપ્યું છે 5% સાંદ્રતા. સાંદ્રતાનો અર્થ શું થાય? તો કે 5% કેટલામાં? તો કે 5 ગ્રામ 100 ml. એવું કંઈક અહીંયા આવશે. 5ની જગ્યાએ શું છે? 0.877 કેટલામાં? કે 100 ml. તો અહીંયા બંને સરખા થાય તો પાઈની જગ્યાએ C1RT1 ઇઝ ઇક્વલ ટુ C2RT2, રાઈટ. પણ અહીંયા તાપમાન સમાન છે, સમઅભિસારી છે, માટે અહીંયા આ બે જતા રહેશે. C એટલે મોલ, N1/V1 બરાબર N2/V2. ઓકે, તો V1 V2 એ જતા રહેશે કારણ કે બંને 100 ml છે. તો અહીંયા મોલની સંખ્યા સરખી થશે. મોલ બરાબર વજન, વજન ભાગ્યા અણુભાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ વજન ભાગ્યા અણુભાર. ઓકે, તો ચલો એક બાજુ અણુભાર જે છે આનો ખાંડનો લઈ લઈએ તો ખાંડ માટે વજન કેટલું છે? 5. ખાંડનો અણુભાર આપ્યો છે 342. આ બાજુ વજન જે છે આપ્યું છે 0.877 અને અહીંયા અણુભાર જે છે M2 શોધવાનો છે. તો સિમ્પલ M2 બરાબર ડાયરેક્ટ ગણતરી કરીએ છીએ. શું કરીશું? 0.877 ગુણ્યા 342 બરાબર ભાગ્યા 5, તો 59.98 એટલે કે લગભગ કેટલો થાય? 60. તો યુરિયા જે છે, યુરિયાનો અણુભાર આપણને ખબર છે કેટલો હોય છે? 60. ઓકે, તો આ રીતે જે છે કેટલાક દાખલાઓ જે છે, દાખલાઓ પણ આપણે NCERT બુકની અંદર આપેલા છે. હવે છેલ્લો મુદ્દો જે અગાઉ આપણે ચર્ચા કરી ગયેલા છે, રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ, બરાબર. તો રિવર્સ ઓસ્મોસિસની ઘટના અભિસરણ દબાણ પર આધારિત છે. અગાઉ બી આપણે જોઈ ગયા એ પ્રમાણે ચર્ચા કરેલી છે કે જ્યારે અભિસરણ બંને બાજુ સરખું હોય છે તો એ વખતે લોહીના કોષો જે છે ચોક્કસ 0.09% દ્રાવણ ધરાવતા ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે તો અભિસરણ પાણી દાખલ થવાના કારણે કેટલીક વખતે સાંદ્રતા વધારે હોય અથવા તો ઓછી હોય તો ફૂલે પણ ખરા, સંકોચાઈ પણ જાય છે. એટલે જ લોકોને વધુ પડતું મીઠું જે છે એ ખાવાની સલાહ જે છે ડૉક્ટર આપતા હોય છે.
કારણ કે ખાસ કરીને માંસપેશીઓ જે છે અને આંતરકોષીય જગ્યાઓ જે છે એમાં અભિસરણના કારણે પાણી જે છે એ જળવાઈ રહેવાનો કંઈક અનુભવ થાય છે અને પરિણામે એ જે છે જગ્યા એની જાડાઈ ફૂલવા લાગે છે, જેને અહીંયા એનસીઈઆરટી બુકની અંદર શોથ નામ આપેલું છે. શોથ એટલે શું એવું પૂછાય છે એક માર્ક્સમાં, તો એ બી તમારે યાદ રાખવાનું. તો અભિસરણ દબાણ જે છે એની વિરુદ્ધ ઘટના જેને આપણે કહીએ છીએ રિવર્સ ઓસ્મોસિસ, જેને આપણે ટૂંકમાં આરઓ તરીકે પણ દર્શાવી શકીએ છીએ. આરઓ, ઓકે. ગુજરાતીમાં એને કહેવાય છે પ્રતિ અભિસરણ, બરોબર. પ્રતિ અભિસરણ માટે એક બેસ્ટ ઉદાહરણ જે છે દરિયાના પાણીનું આપણે લઈ લઈએ. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે માની લો કે એક બાજુ પાત્રમાં દરિયાનું પાણી લઈએ ક્ષારવાળું, અને એક બાજુ કંઈક એવી વ્યવસ્થા કરીએ છીએ કે શુદ્ધ પાણી લઈએ. ઓકે, આ રીતે. સેમી પરમ્યુશન મેમ્બ્રેન, અર્ધ પારગમ્ય પડદો અહીંયા ગોઠવેલો છે SPM, અને આપણને ખબર છે એ પ્રમાણે જો આ બાજુ શુદ્ધ પાણી લીધેલું હોય, પાણી એટલે આપણે શું દ્રાવક, અને અહીંયા દરિયાનું પાણી લીધેલું હોય, બરાબર, તો કે જે ક્ષારીય છે, ક્ષારવાળું છે. ઓકે, તો મીઠાનું પાણી પણ કહી શકાય. એટલે કે અહીંયા NaCl નું જલીય દ્રાવણ છે, અને અહીંયા આપણે કંઈક પિસ્ટન જે છે એની વ્યવસ્થા કરેલી છે, બરોબર. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે અભિસરણ થશે, પણ અભિસરણ થવાના અટકાવવા માટે આપણે અહીંયા ચોક્કસ પ્રકારના વજનિયા મૂકી દઈએ, જેનો આપણે દબાણનું નામ આપી દઈએ પાઈ. પાઈ એટલે શું આપણને ખ્યાલ છે? અભિસરણ દબાણ, બરોબર. તો અભિસરણ થતું અટકાવવા માટે જરૂરી દબાણ, જેને આપણે શું કહે છે? અભિસરણ દબાણ. તો હવે અભિસરણ દબાણથી જો વધુ દબાણ અહીંયા આપવામાં આવે, ઓકે, તો અભિસરણ થતું તો અટકી ગયું, પરંતુ અભિસરણથી પણ વધારે દબાણના કારણે ચોક્કસ પ્રકારના અણુઓનું વહન આ દિશામાં થશે. અને આપણે અર્ધપારગમ્ય પડદાની વિશેષતા છે કે દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતા નથી, ફક્ત દ્રાવકના અણુઓ જ પસાર થાય છે. એટલે કે પાણી જે છે, પાણી શુદ્ધ સ્વરૂપે, શુદ્ધ દ્રાવક સ્વરૂપે આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. શેમાંથી? દરિયાના પાણીમાંથી. તો દરિયાના પાણીમાંથી જે વિશિષ્ટ પ્રકાર અહીંયા દબાણ જે છે, દબાણ આપવાના કારણે જે આપણને અહીંયા શુદ્ધ પાણી મળે છે, એ આપમેળે પ્રક્રિયા નથી. જ્યારે અગાઉ આપણે ચર્ચા કરેલી કે ઓસ્મોસિસ જે છે એ આપમેળે થતી પ્રક્રિયા છે, અને આપમેળે ક્યાં સુધી થાય? તો જ્યાં સુધી બંને બાજુ સાંદ્રતા, બંને બાજુ ઘટકો જે છે એની સંખ્યા સરખી ના થાય ત્યારે. તો રિવર્સ ઓસ્મોસિસ એ આપમેળે પ્રક્રિયા નથી, કારણ કે આપણને ખબર છે કે પાઈથી વધુ દબાણ આપવું પડશે, દબાણ વધુ આપીશું તો અને તો જ ઉલટી પ્રક્રિયા થઈને, ઊંધી પ્રક્રિયા થઈને આપણને દરિયાના પાણીમાંથી ફક્ત પાણીના અણુઓનું વહન SPM કરે છે અને આપણને શુદ્ધ પાણી મળે છે. તો અહીંયા જે મેમ્બ્રેન રાખેલી છે ત્યાં આગળ આપણે NaCl સિવાય બીજા પણ ઘટકો હોઈ શકે, દાખલા તરીકે કેલ્શિયમ Ca+2 છે, આયનો હોઈ શકે, Mg+2 છે, એ સિવાય કોઈ ઇમ્પ્યુરિટી હોય, બરાબર, જેને આપણે કહીએ છીએ કેટલીક માની લો કે અશુદ્ધિઓ હોય, તો અશુદ્ધિઓ જે છે અશુદ્ધિઓને પસાર થવા દેતું નથી. તો અહીંયા પ્રતિ અભિસરણની અંદર તમારે દબાણ આપવું પડે છે. દાખલા તરીકે કેન્ટ આરો પ્લાન્ટ આવે છે, એક્વાગાર્ડ, એની અંદર સ્વિચ પાડીએ ઇલેક્ટ્રિસિટી દ્વારા, ત્યાં આગળ કંઈક બળ આપીએ તો જ આપણને રિવર્સ ઓસ્મોસિસ દ્વારા આપણને પાણી મળે છે.
અને આપણને ખ્યાલ છે એ પ્રમાણે અમુક સમયાંતરે આ પડદો જે છે પડદા ઉપર ક્ષારના અણુઓ બાજી જવાથી એને વારે ઘડીએ સાફ પણ કરવું પડે છે. તો કેટલીક બાબત જે છે કેટલીક બાબતો આપણે એનસીઈઆરટી બુકની અંદર પણ આપેલી છે. તો ખાસ કરીને આ સેમી પરમિશન મેમ્બ્રેન જે છે બહુ મોંઘા હોતા હોય છે, એટલે આ પ્લાન્ટ જે છે પ્લાન્ટ આપણને થોડુંક કોસ્ટલી પડતો હોય છે. બરાબર. તો નોટ્સ જે છે નોટ્સ બનાવતા રહેજો અને વાંચતા રહેજો. ગુડ લક.